નમસ્કાર. આજના આ એક્સપ્લેનરમાં આપણે વાત કરવાના છીએ 1930ના સવિનય કાનૂનભંગ આંદોલનના એક એવા ઐતિહાસિક પણ અત્યંત વ્યક્તિગત પ્રકરણની જે કદાચ ઇતિહાસના પાનાઓમાં ક્યાંક ખોવાઈ ગયું છે. આજે આપણે ધોલેરાના મીઠા સત્યાગ્રહની કેટલીક એવી અદ્ભુત વાતો ખોલીશું જે બહુ ઓછા લોકો જાણે છે. તો ચાલો સીધી શરૂઆત કરીએ. હવે જરા આ વાક્ય સાંભળો, જ્યાં જ્યાં ફ્લેચર ત્યાં ત્યાં સ્ટ્રેચર. સાંભળીને જ રૂવાડા ઊભા થઈ જાય, ખરું ને? 1930ના દાયકાની આ બહુ જ પ્રચલિત પણ એટલી જ ડરાવણી લાઈન છે. આ વાક્ય જ આપણને એ સમયની ગંભીરતા સમજાવી દે છે. બ્રિટિશ અમલદાર મિસ્ટર ફ્લેચરની ક્રૂરતા એટલી હદે હતી કે આ વાક્ય એ વખતે આંદોલનકારીઓની સામે ઊભા થયેલા ભયંકર અને ક્રૂર વિરોધનું જીવતું જાગતું ઉદાહરણ બની ગયું હતું. તો ચાલો આ આખી ઘટનાની શરૂઆત ક્યાંથી થઈ એ સમજીએ. ધોલેરા માટેનું આહ્વાન અને સૌરાષ્ટ્રના યુવાનોનું સંગઠન. આ સ્થાનિક વિદ્રોહની શરૂઆત ખરેખર બહુ જ સુવ્યવસ્થિત હતી. તમે વિચારો, લગભગ 1200 જેટલા સ્વાતંત્ર્ય સેનાનીઓએ રાતોરાત સમગ્ર વિસ્તારમાં પોતાની અલગ અલગ વ્યૂહાત્મક છાવણીઓ ઊભી કરી દીધી હતી. ધોલેરામાં અમૃતલાલ દલપતભાઈ શેઠ, ધંધુકામાં બળવંતરાય મહેતા અને રાણપુરમાં ભીમજીભાઈ સુશીલ અને વજુભાઈ શાહે કમાન સંભાળી દીધી હતી. આમાં સૌથી ખાસ વાત એ હતી કે રાણપુરમાં આવેલું સૌરાષ્ટ્ર સાપ્તાહિકનું ઓફિસ તો જાણે આખી મૂવમેન્ટનું મુખ્ય હેડક્વાર્ટર બની ગયું હતું. અને એમનું પ્લાનિંગ કેવું જબરદસ્ત હતું એ ખબર છે? એકદમ શિસ્તબદ્ધ. રાણપુરના મેઇન મથકેથી સ્વયંસેવકોને 5 કે 7 લોકોની નાની નાની ટુકડીઓમાં વહેંચી દેવાતા. પછી 6 એપ્રિલ 1930થી દરરોજ એકદમ નિયમિતપણે આ ટુકડીઓને ધોલેરા બંદરે મોકલવામાં આવતી. ટાર્ગેટ માત્ર એક જ: દરિયા કિનારે જવાનું અને મીઠાના કાયદાના ભંગ કરવાનો. લોજિસ્ટિક્સ અને મેનેજમેન્ટનું આ એક ઉત્તમ ઉદાહરણ છે. હવે આગળ વધતા વાત કરીએ દરિયા કિનારે થયેલા એ ભયંકર સંઘર્ષની, જ્યાં બ્રિટિશરોની ક્રૂરતા અને સત્યાગ્રહીઓની અડગતા સામસામે આવી ગઈ હતી. આ આંકડાઓ પર નજર નાખો, એ સમયના જન આક્રોશનો સીધો અંદાજ આવી જશે. 6 એપ્રિલે જ્યારે શરૂઆત થઈ ત્યારે માત્ર 21 લોકો હતા. પણ જુઓ, માત્ર 7 જ દિવસમાં 13 એપ્રિલે 450 સત્યાગ્રહીઓ મેદાનમાં આવ્યા અને પાછળ 10,000 લોકોની વિશાળ ભીડ. ત્યારબાદ 27 એપ્રિલે 200 સત્યાગ્રહીઓએ 2500 લોકોની હાજરીમાં 10-10 કિલો મીઠાની થેલીઓ ઉંચકી લીધી. આ પ્રચંડ જન આક્રોશ જોઈને તો બ્રિટિશ અધિકારીઓના પણ હોશ ઉડી ગયા હતા. અહીં આપણને બે તદ્દન વિરોધી માનસિકતાઓ જોવા મળે છે. એક તરફ બ્રિટિશ અધિકારીઓ કેવા ભયંકર અત્યાચાર કરતા હતા: નખ ભરાવવા, હાથ મરડી નાખવા, ઢસડવા, પીવા પાણી પણ ના આપવું. અને હદ તો ત્યારે થાય જ્યારે લોહી નીકળતા ઘા પર મીઠું ભભરાવતા. અને સામે સત્યાગ્રહીઓનો અડગ સંકલ્પ, સ્પષ્ટ આદેશ હતો કે અહિંસા નથી છોડવાની. ભલે કાંડું તૂટી જાય, પણ જ્યાં સુધી ભાન હોય ત્યાં સુધી મુઠ્ઠીમાંથી મીઠું નીચે ન પડવું જોઈએ. આને કહેવાય અસલી હિંમત. આમાં એક કિસ્સો તો ખરેખર હચમચાવી દે એવો છે. રેકોર્ડ્સ જણાવે છે કે એક દિવ્યાંગ, એક હાથવાળા સત્યાગ્રહીને પોલીસે બેફામ માર માર્યો, અકલ્પનીય અત્યાચાર ગુજાર્યો. પણ એ માણસે પોતાનું મીઠું આપવાની સાફ ના પાડી દીધી. આખરે એની ઈચ્છાશક્તિ સામે ખુદ પોલીસ અધિકારીઓ થાકી ગયા અને એમણે હાર માનવી પડી. માનવીય મનોબળનું આનાથી મોટું ઉદાહરણ બીજું શું હોઈ શકે? હવે આ શારીરિક લડત તો ચાલી જ રહી હતી, પણ સાથે સાથે સાહિત્ય અને કવિતાઓએ આ વિદ્રોહમાં જાણે નવો જ પ્રાણ ફૂંકી દીધો હતો. રાણપુરથી રણભેરી નામની એક બુકલેટ બહાર પાડવામાં આવી હતી. આ પુસ્તિકામાં એવા જબરદસ્ત શૌર્ય ગીતો હતા કે એણે સ્થાનિક પ્રજામાં એવો તો ક્રાંતિકારી જુવાળ પેદા કર્યો કે વાત ન પૂછો. પરિસ્થિતિ એટલી હદે પહોંચી ગઈ કે આખરે 22 જુલાઈ 1930ના રોજ મુંબઈના ગવર્નરે ડરીને આ ચોપડી પર સત્તાવાર રીતે પ્રતિબંધ મૂકવો પડ્યો હતો. એ ગીતોના શબ્દો જ કંઈક આવા હતા: માથા સાટે સબરસ લાવે, મૃત્યુના જયગીત ગજાવે. તમે જ વિચારો, આ પંક્તિઓ ગાતા ગાતા જ્યારે એ યુવાનો નીકળતા હશે ત્યારે એમનો જુસ્સો કેવો હશે? એ લોકો આઝાદી માટે પોતાના જીવનું બલિદાન આપવા હસતા મુખે તૈયાર હતા અને બ્રિટિશ શાસનનો એમને કોઈ જ ડર નહોતો. આટલા ગંભીર અને તંગ માહોલ વચ્ચે એક બહુ જ રસપ્રદ અને થોડી રમૂજી ઘટના પણ બની, જેને આપણે ઓળખની ભૂલ કે એક અદાલતી નાટક કહી શકીએ. તમને પણ સવાલ થતો હશે કે ભાઈ, એક બળવાખોરના ગુના માટે કોઈ પત્રકારની ધરપકડ શા માટે થાય? અને એ પણ કોની? આપણા રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીની. મેઘાણી સાહેબ તો માત્ર આ આખી ઐતિહાસિક ઘટનાનું રિપોર્ટિંગ કરવા અને આ લડતનો રંગ જોવા ત્યાં ગયા હતા, તો પછી એમને કેમ પકડ્યા?
તો વાત એમ બની કે બરવાળાની લડતના એક બહુ સક્રિય નેતા હતા મનુભાઈ જોધાણી. પણ જોધાણી અને મેઘાણી આ બેવના નામના ઉચ્ચારમાં પોલીસે ગોટાળો કર્યો અને જોધાણીના બદલે મેઘાણીની ધરપકડ કરી લીધી અને ઉપરથી ખોટો ચાર્જશીટ બનાવ્યો. આ જોઈને સૌરાષ્ટ્ર સાપ્તાહિકે પોલીસના આ પંચનામાને મજાકમાં પ્રપંચનામું એટલે કે છેતરપિંડીવાળો દસ્તાવેજ કહીને ઉડાવી દીધું હતું. આ પછી કોર્ટમાં મેઘાણી સાહેબે જજને જે કટાક્ષ કર્યો છે એ સાંભળવા જેવો છે. એમણે અદાલતમાં કહ્યું, મેં કાયદાનો કોઈ ભંગ કર્યો નથી, છતાં મને બ્રિટિશ કાયદાનો ભંગ કર્યો હોવાનું ગૌરવ અપાવી મારી ધરપકડ કરાઈ તે માટે હું આપ સૌનો આભારી છું. મેજિસ્ટ્રેટને વગર ગુનાએ આ સન્માન આપવા બદલ આભાર માન્યો. કેવો જબરદસ્ત ટોન્ટ હતો આ! અને પછી અદાલતમાં મેઘાણીએ કોર્ટની મંજૂરી લઈને એક હૃદયસ્પર્શી કવિતા ગાઈ. હજારો વર્ષની જૂની અમારી વેદનાઓ, સમર્પણ એ સહુ તારે કદમ પ્યારા પ્રભુઓ. કહેવાય છે કે આ ગીતની અસર એટલી પ્રચંડ હતી કે 2 વર્ષની સજા સંભળાવતા પહેલા ખુદ મેજિસ્ટ્રેટ ઈસાનીની આંખોમાં પણ આંસુ આવી ગયા હતા. એ ખરેખર એક અત્યંત ભાવનાત્મક ક્ષણ હતી. આ એક્સપ્લેનરના અંતિમ પડાવ તરફ આગળ વધીએ. વાત કરીએ આ સ્વતંત્રતાની કિંમત અને એમાં આપેલા બલિદાનોની. આ આંદોલનની વ્યાપકતા જુઓ. 3 જૂને 1000 સત્યાગ્રહીઓ ટ્રેન ભરીને રાણપુર પહોંચ્યા અને એમની આ જંગી સંખ્યા જોઈને જ પોલીસ ડરીને ભાગી છૂટી. 14 સપ્ટેમ્બરે બરવાળામાં મોટા પાયે વિરોધ થયો અને સેંકડો લોકો પકડાયા. પણ આ લોકોની હિંમત તો જુઓ. જ્યારે પોલીસે એમની છાવણીઓ તોડી પાડી ત્યારે આ નિર્ભય સ્વયંસેવકોએ સીધા સ્મશાનમાં જઈને પોતાની નવી છાવણી ઊભી કરી દીધી. કોઈ વાતનો ડર જ નહીં. હવે આ જે 18નો આંકડો છે આ માત્ર એક નંબર નથી. આ આંકડો અત્યંત ભારે ભાવનાત્મક વજન ધરાવે છે. આ ઉંમર હતી રતિલાલ સાંકળચંદ વૈદ્યની. સૌરાષ્ટ્રનો આ માત્ર 18 વર્ષનો યુવાન જેને પુણેની ખતરનાક યરવડા જેલમાં મોકલવામાં આવ્યો હતો. ત્યાં થયેલા ભયંકર અત્યાચારો સહન કરતા કરતા એ વીરગતિ પામ્યો અને આ આંદોલનનો સૌરાષ્ટ્રનો પ્રથમ શહીદ બન્યો. આખરે કાળક્રમે આગળ વધતા 5 માર્ચ 1931ના રોજ ગાંધી ઇરવિન કરાર પર હસ્તાક્ષર કરવામાં આવ્યા અને આ ઐતિહાસિક સંધિના પરિણામે આ તમામ બહાદુર સત્યાગ્રહીઓને જેલમાંથી મુક્ત કરવામાં આવ્યા. આ સાથે જ આ લડતનો એક ઔપચારિક અંત આવ્યો. મહાદેવભાઈ દેસાઈએ આ આખી લડતને બહુ જ યોગ્ય નામ આપ્યું હતું, દેવાસુર સંગ્રામ, એટલે કે દેવો અને દાનવો વચ્ચેનું યુદ્ધ. આ એક ભૌગોલિક રીતે ભલે નાનો સંઘર્ષ હતો, પણ એની નૈતિક તાકાત અને માનવીય ભાવના બહુ વિશાળ હતી. આ બધું જાણ્યા પછી અંતે એક વિચાર મનમાં જરૂર આવે કે શું ઇતિહાસના પાનાઓમાં ક્યાંક દબાઈ ગયેલા આવા અસંખ્ય અનામી બલિદાનો વિના ક્યારે પણ આ દેશની સંપૂર્ણ આઝાદીનો પાયો ચણાઈ શક્યો હોત ખરો? તમે જ વિચારજો.